આજે આપણે ગણિતના એકમ નંબર 9 માહિતીનું નિયમનના સ્વયંપોથી સોલ્યુશન માર્ગદર્શન મેળવીશું અને આપણે એની અંદર તમને અહીંયા અંગત વિચાર રજૂ કરેલા છે એ તમે તમારી રીતે પણ લખી શકો છો. તમને જ્યારે ના આવડે ત્યારે આની મદદ લઈ શકો છો અને માર્ગદર્શન સ્વરૂપે છે. અહીંયાથી કોઈ તમે કોપી નોંધ કરી અને ફરજિયાત લખવું જરૂરી નથી. તમે આના આધારે તમારા વિચારો ત્યાં રજૂ કરો. જોઈએ નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. સૂચના ખાસ વાંચો તો તમને ઝડપથી ખ્યાલ આવી જાય અને તમે જે પ્રશ્ન હોય એને વાંચો તો પણ તમને વધારે પ્રશ્નનો ખ્યાલ આવશે અને તમે ઝડપથી જવાબ શોધી શકો. તો નંબર 1 જોઈએ. એમાં માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? હવે આ જે છે એક લીટો હોય એટલે એક કહેવાય, પણ સળંગ 5 આ રીતે ચાલે નહીં. જ્યારે 5મો લીટો આવે છે ત્યારે એને આ રીતે લખવામાં આવે છે. એટલે કે જવાબ આવશે ડી. નંબર 2, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 7 માહિતીને રજૂ કરે છે? તો ઉપર 5 હતું પછી એના નીચે 2 કરો એવું હોવું જોઈએ. તો જવાબ આવે છે સી. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કહેવામાં આવ્યું છે કે 5 અથવા 5થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા. ઉપર જે આપેલું હતું એના આધારે જવાબ આપવાનો છે આપણે. તો જવાબ આવે છે ડી. ત્યાર પછી નંબર 4, 4થી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો એમાં જવાબ આવે છે ડી. હવે આ જે નીચે આપેલો છે એને વાંચી અને ત્યાર પછીના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ આપેલી છે. તો એ પસંદગીના આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના હોય છે. એટલે કે એ આપેલો છે તો એપલ, બી આપેલો છે તો બનાના, જી આપેલો હોય તો ગ્રેપ્સ અને એમ આપેલો હોય તો મેંગો. તો આ જે છે એના આધારે તમે એની ગણતરી કરો અને ત્યાર પછી ખ્યાલ આવે કે એપલ પસંદગી કરવાવાળા કેટલા બાળકો છે. જોઈએ તો પ્રશ્ન નંબર 5 અને 6. તો એ ઉપરનો જે વિદ્યાર્થીવાળો આપેલો છે એના આધારે જવાબ આપીએ તો 5માનો જવાબ બનશે બી અને જી, એટલે કે ડી જવાબ આવે. ત્યાર પછી નંબર 6, માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું? તો એમ, એટલે કે સી જવાબ આવે છે. આગળ જોઈએ નંબર 7. તો નંબર 7ની અંદર કીધું છે કે નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? હવે જો એક સ્ટાર છે તો કેટલા વિદ્યાર્થીઓ છે? 10. તો અહીંયા કેટલા સ્ટાર છે? 1 2 3 4. તો કેટલા થશે? 40. તો જવાબ આવશે બી. આગળ જોઈએ નંબર 8. તો કહેશે કે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 12 માહિતીને રજૂ કરે છે? તો અહીંયા આપણે 12 માહિતી માટે જવાબ આવશે ડી. આગળ જોઈએ તો નંબર 9. નંબર 9 માટે ઉપરની સૂચનાને અનુસરવાનું છે કે ચિત્ર આલેખનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા એક ચિત્ર છે એટલે કેટલા મુલાકાતી થાય? 100. તો 5 અહીંયા આપેલા છે, 5 અને એક અડધો આપેલો છે, 1 2 3 4 5 ને અડધું, તો કેટલા થશે? 550. એ રીતે 7 આપેલા 700, 10 આપેલા છે તો 1000. તો નંબર 9ના જવાબમાં 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હશે? તો 3 દિવસનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે એ. આગળ જોઈએ એના આધારે જવાબ આપીએ છીએ ત્યારે નંબર 10, પ્રથમ 2 દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણી ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા? તો 250 ઓછા. જવાબ સી. જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ ખાલી જગ્યામાં આંકડાશાસ્ત્ર,
બીજી ખાલી જગ્યામાં આવૃત્તિ, ત્રીજામાં ચિત્રાલેખ, ચોથામાં 8 અને પાંચમાની અંદર 8 વખત અહીંયા 4 નંબરમાં ગયો તો 8 વખત કીધું હોય તો આ રીતે એક 5નું જૂથ બને અને પછી 3 બને, એટલા માટે 8. અને નંબર જોઈએ 5. તો 5માં એક ચિહ્ન 20 ફૂલ ગણાવે તો અહીંયા 3 છે તો કેટલા ફૂલ થશે? 60 ફૂલ થાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. હવે અહીંયા સૂચના આપણે વાંચીએ તો એમાં નંબર 1, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. હવે અહીંયા 1 1 2 1 1 1 2 1 1, તો આ જે અંક આપેલા છે તો 2 કે 2થી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધવાની છે. તો એમાં આવૃત્તિની રચના કરવાની છે. તો આવૃત્તિની રચના કરવા માટે આપણે સૌપ્રથમ બાળકોની સંખ્યા, ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન અને દંપતીઓની સંખ્યા લખવાની રહેશે. તો એના માટે આ રીતનું કોષ્ટક બનાવવાનું છે. એ કોષ્ટક બનાવી અને એની ગણતરી કરવાની છે. તો જે કોષ્ટક બનાવીએ એના આધારે આપણે કહી શકીએ કે બાળકોની સંખ્યા 0 વાળા કેટલા, 1 વાળા કેટલા, 2, 3 અને 4 વાળા કેટલા. કુલ બાળકો અહીંયા 50 તો છે જ. હવે આ બધામાં આ જે 1 0 થી 4 સુધી કેટલા છે એ આપણને માહિતી મળે છે. તો અહીંયા આપણો જે પ્રશ્ન હતો કે 2 કે તેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા કેટલી? તો 15, આ જે 2 છે ત્યાંથી ગણાય એટલે 15, પછી 3 વાળા 5 અને 4 વાળા 1, એટલે કે 21 થાય. બરાબર. આગળ જોઈએ નંબર 2, ધોરણ 6ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે આપેલી છે. તો કબડ્ડી, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, હોકી, ક્રિકેટ, હોકી આ રીતનું આપેલું છે. તો એના માટે આપણે પહેલાં શું કરવું પડશે? તો રમતનું નામ લખવાનું, આવૃત્તિ ચિહ્ન કરવાનું અને વિદ્યાર્થીઓની સંખ્યા કરવાની છે. 3 ખાના કર્યા પછી એમાં આપણે રમતનો નામમાં રમત લખવાની છે, આવૃત્તિ ચિહ્નમાં આવૃત્તિ ચિહ્નો દર્શાવવાના છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ દર્શાવવાના છે. તો કબડ્ડી, ક્રિકેટ, હોકી, ખોખો અને ટેનિસ કુલ કેટલા છે? 40. તો જવાબ શું આવશે? સૌથી વધુ ગમતી રમત કબડ્ડી, જેમાં 13 વિદ્યાર્થી, અને સૌથી ઓછી ગમતી રમત જેમાં ટેનિસ 4 વિદ્યાર્થીઓ છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર સૂચના કહેશે કે ધોરણ 6ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓ બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું. તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. હવે અહીંયા આપણને જે આપેલું છે એમાં 4 બોક્સ બરાબર કેટલી વસ્તુ થશે? 20. તો અહીંયા 20 અને અડધું થયું એટલે 10, તો કેટલી થશે? 30. એવી જ રીતે કાચમાં તો 20 ને 20 40. આગળ જોઈએ ધાતુ, તો 20 20 ને 20 અને 10, તો 20 ને 20 40, 40 ને 10 50. આગળ જોઈએ રબર, તો 20 અને ચોથો ભાગ એટલે અહીંયા 2 હતા તો 10 થયા, તો અહીંયા 1 છે તો 5 થશે એટલે 20 ને 5 25. એવી જ રીતે પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકમાં 20 અને 15 એટલે 35 થાય. હવે અહીંયા એના આધારે આપણે જવાબ આપવાના છે. તો જવાબ જોઈએ તો એ, કઈ સામગ્રી સૌથી વધુ વસ્તુ બનાવી? ધાતુ. કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુ બનાવી? રબર. ધાતુમાંથી બનેલ વસ્તુ કરતાં અડધી વસ્તુ કઈ સામગ્રી બનાવી? રબર. અને વિદ્યાર્થી દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી? 180. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર સૂચના આપી છે કે છત્તીસગઢ રાજ્યના કેટલા જિલ્લાઓનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં આલેખ દર્શાવેલ છે? જો એક ટપકું એટલે 1000 ચોરસ કિલોમીટર છે. તો 2 2 3 4 5 6 6 એટલે કેટલા થયા? 6000 અને અડધું છે એટલે 500, તો 6500. એવી જ રીતે રાજનંદગાંવ,
કોરિયા, મહાસમુદ્ર, કબીરધામ અને જસપુરના આંકડા આપેલા છે. 1, 2, 3, 4 તો 4000, એટલે કે જે એક રાઉન્ડ છે એના 1000 ચોરસ કિલોમીટર ગણવાના છે. હવે એના આધારે નીચેના જવાબ આપીએ આપણે. તો નંબર 1 એ, કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? તો કોરિયા અહીંયા છે, તો એનો વિસ્તાર કેટલો છે? 6000 ચોરસ કિલોમીટર. નંબર 2, કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે? તો અહીંયા બે વિસ્તાર સમાન છે. કયા છે? એક 6500 અને એક બીજો 6500. તો કયો આવશે? રાયગઢ અને જસપુર. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર પૂછ્યું છે 5000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી? તો 5000થી વધારે કયા? 1, 2, 3, 4. આ નહીં આવે, કારણ કે આ 5000 છે, આપણે વધારે કીધા છે, એટલે ફક્ત કેટલા આવશે? 4. જ્યારે 5000 સુધી કીધું હોય તો લઈ શકાય, પણ 5000થી વધુ કીધા એટલે 5000 એમાં ગણાય નહીં, એટલે 4 આવશે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કહેશે કે 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકમાં ગોઠવો. અગાઉ આપણે જે ગોઠવ્યા હતા એ જ મુજબ અહીંયા ગ્રેડ છે, તો એક ગ્રેડનું ખાનું બનાવવાનું, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. ગ્રેડમાં A, B, C, D અને E લખવાનો રહેશે. કુલ બાળકો થશે 30. તો અહીંયા જે ગ્રેડમાં આવ્યા એની ગણતરી કરી અને આપણે લખવાના રહેશે. આગળ જોઈએ તો નંબર 6. નંબર 6ની અંદર શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્રમાં આલેખમાં દર્શાવી છે. હવે જે ચિત્રમાં દર્શાવ્યું એક જે ખાનું છે એના બરાબર 50 વિદ્યાર્થીઓ છે, એક બુક બરાબર. તો 4 બુક હોય તો કેટલા થશે? 200. 3 હોય તો 150, 2 હોય તો 100 અને 1.5 હોય તો 75. હવે એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ. તો નંબર 1 એની અંદર જવાબ આપે છે. તો પૂછે છે કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? તો કે જેમાં વધારે હોય એ, એટલે કે હિન્દી. નંબર 2, કેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષય ગમે છે? 175. અને C, ગણિત અને વિજ્ઞાન વિષય સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 425. આગળ જોઈએ તો એની અંદર જાતે કરવાનું કીધું છે, એ તમે જાતે કરજો. અહીંયા આપણું જે આ સ્વઅધ્યયન પોથી માર્ગદર્શન સોલ્યુશન એ પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.